અને દુર્યોધને કીધું એ પ્રમાણે બધા ખંડૈયા રાજાઓને તો પત્ર લખી દીધો કે નહીં? હજી સુધી કેમ દેખાતા નથી? બધા જ ખંડિયા રાજાઓને પત્ર લખાઈ ગયા છે અને મેં ગુપ્તર પાસે જાણ્યું હતું હમણાં જ આવતા હોવા જોઈએ. હા મામા, સામેથી એક ખંડિયા રાજા આવતા એવું લાગે છે. અરે આ તો નેપાળ નરેશ છે. આવો આવો, આપનું સ્વાગત છે. અરે એક બીજા રાજા પણ કેરળના રાજા આવીને પણ બેસી ગયા છે. અરે પંચમહાલના રાજા પણ આવી રહ્યા છે. આવો આવો, પધારો. વારાફરતી મંડા આવો બધા ખંડિયા રાજા. આ જમ્મુ કાશ્મીરના રાજા લાગે છે. મામા, આ રાજા તો હરિયાણાના કે નહીં? હરિયાણાના લાગે છે કે નહીં? હે મામા? મહારાજ, તમારું નામ શું? મહારાજ, તમારું નામ શું છે? સાગર રાજા. મહારાજ, કેમ મજામાં ને? મજામાં. આ હસ્તિનાપુરમાં સર્વે રાજાઓનું સ્વાગત છે. તમે તમારા સૈન્ય સાથે આવી ગયા છો ને? બધા જ રાજા પોતાનું સૈન્ય લેવા છે. વાહ વાહ, તો કેવું યુદ્ધ જામશે. પણ મહારાજ, હજી તો ખંડણીનો સમય થયો છે નહીં અને તમે અમને સૈન્ય સાથે બોલાવી લીધા. હા મહારાજ, બરાબર છે તમારી વાત. પાંડવો દ્વારા હસ્તિનાપુર નગરીની અંદર પાંડવો દ્વારા 18 દિવસના યુદ્ધનો પેગામ મળ્યો છે. તો આ 18 દિવસના યુદ્ધની અંદર તમે સર્વો રાજાઓએ, તેમાં તમારા સૈન્ય સહિત તમારે પણ યુદ્ધમાં જોડાવાનું છે, જેથી કરીને દુર્યોધનને આસાનીથી યુદ્ધ જીતવાની અનુકૂળતા રહે. જો તમે બધા રાજાઓ સાથ આપશો ને તો તમારા પાછલા વર્ષની 2 વર્ષની ખંડણી બાકી છે તો 2 વર્ષની ખંડણી માફ. અને જો દુર્યોધન રાજા યુદ્ધ જીતી જશે તો આવતા વર્ષની ખંડણી પણ માફ. અને એ સિવાય તમારા રાજ્યનો અડધા રાજ્યની ખંડણી તમારી અને અડધા રાજ્યની ખંડણી હસ્તિનાપુરમાં જમા કરાવવાની. બરાબર ને મામા? મામા, આ બધા રાજાઓ બહુ દૂરથી આવ્યા છે, હજી યુદ્ધને વાર છે, તો મને એવું લાગે છે કે બધા થાકી ગયા હોય એવું લાગે. તો આપણા રાજ્યની સારામાં સારી નૃત્યાંગનાને બોલાવી અને મદિરા પાન કરાવી અને નાચગાન કરાવી તો કેમ રે મામા? અરે સૈનિકો, નૃત્યાંગનાને બોલાવો. હાજર છે મહારાજ. मेरे रश के कमर तूने पहली नजर जब नजर से मिलाई मजा आ गया. मेरे रश के कमर तूने पहली नजर जब नजर से मिलाई मजा आ गया. मेरे रश के कमर तूने पहली नजर जब नजर से मिलाई मजा आ गया. जब नजर से मिलाई मजा आ गया. बर्फ सी गिर गई, काम ही कर गई, आग ऐसी लगाई मजा आ गया. जाम में घोल कर हुस्न की मस्तियाँ, चांदनी मुस्कुराई मजा आ गया. ओ बेगाना सामने आ गए और जवानी जवानी से टकरा गई. और जवानी जवानी से टकरा गई.
जैसे गर्दन झुकाई मजा आ गया मेरे रिश्ते कमर तूने पहली नजर जब नजर से मिलाई मजा आ गया मेरे रिश्ते कमर तूने पहली नजर जब नजर से मिलाई मजा आ गया जब नजर से मिलाई मजा आ गया बंसी फिर गई काम ही कर गई आग ऐसी लगाई હાલો મામા આ આપણા બધા ખંડિયા રાજાને પણ દુર્યોધન તરફથી એક એક ઉપહાર આપો. મામા આપણા રાજમાં ક્યાં પૈસાનો ઢૂંઢો છે? અરે બધાને ઉપહાર દ્યો એટલે થોડાક આનંદમાં રહે. સર્વે ખંડિયા રાજાઓને આ મજા આવી કે નહીં? બહુ મજા આવી. તો હજી આપણે 18 દિવસના યુદ્ધને હજી થોડો સમય છે. તો તમારા સર્વે સૈન્યને આપણા આ રાજ કચેરીની સામેના મહેલની અંદર બદામ, કાજુ, પિસ્તા અને ખજૂરના ભંડાર ભર્યા છે. તો તમારા સર્વે સૈન્યોને ખવડાવો, પીવડાવો, મદિરા ઓછું કરાવજો અને મલ કુસ્તી કરાવો, જેથી કરીને તમારા એક સૈન્ય પાંડવોના 5 સૈન્યને પાટું મારે ને તો ઉલારીને નાખી દે. તો હવે તમે સર્વે રાજાઓ પોતપોતાના મહેલ ઉપર જાઓ અને તમારા સૈન્યને મલ કુસ્તી કરાવી 18 દિવસના યુદ્ધ માટે તૈયાર કરો. સત્ય મારું સિંહાસન, સત્ય મારું રાજ છે, સત્ય મારું જીવન, સત્ય મારું કાજ છે. સત્યને છોડી કદાપી અસત્ય ના થાવું, સત્યના કાજે સદા સ્નેહે દોડી જાવું. સત્યના રંગમાં રંગાયેલ માનવીના મન, સંસારના તાણાવાણામાં ફસાયેલા માનવી શું જાણે. કાલે આવેશના રંગમાં રંગાઈ સર્વે બંધુઓ તેમજ કુમારો રિસાઈને ચાલ્યા ગયા. ભગવાન શ્રી કૃષ્ણ વૃષ્ટિ લઈને હસ્તિનાપુર ગયા, પરંતુ હજુ સુધી કોઈ આવ્યું નહીં. શું કર્યું હશે પ્રભુએ? અરે જે થવાનું હતું તે જ થયું. રાજ્ય લોભી દુર્યોધને 5 ગામ આપવાનો પણ ઇનકાર કર્યો. તેથી 18 દિવસનો યુદ્ધનો 2 ગામ આપી આવ્યો છું. આપને ગમ્યું તે ખરું પ્રભુ. લલાટે લખેલ મિથ્યા થવાનું નથી. ધર્મરાજ, યુદ્ધની તૈયારી કરો અને સર્વને અહીં બોલાવો. હાજર છે. આ યુદ્ધની સામગ્રી લઈને સુસજ્જ આ ભીમસેન હાજર છે. પ્રભુ, કૌરવ કચેરીમાં શું થયું? 18 દિવસનું યુદ્ધનું મંડળ. શું કહ્યું? 18 દિવસનું યુદ્ધ? તો કતલ કરતા મને મારા ભાઈની પરવા નથી, ધર્મ માટે મને મારા પ્રાણની પરવા નથી. અરે વૈભવને લક્ષ્મી ફણા કરશું અમે પરમાત્મા, સત્યના હથિયાર લઈ મરશું અમે પરમાત્મા. હાથમાં કફન લઈ ફરશું અમે પરમાત્મા. જીવ્યા અમે પરમાત્મા, મરશું અમે પરમાત્મા. પ્રભુ, કૌરવોએ આ શું કર્યું? શાંતિના બદલે ભાઈ ભાઈમાં અશાંતિ ઊભી કરી. દુર્ગુણ બુદ્ધિવાળાને સદબુદ્ધિ ના સૂજી. અરે ધર્મરાજ, દુર્ગુણ તળા ભંડારે સદગુણ ક્યાં નિહાળ્યા. કરી કુકરમાં જગતમાં સદધર્મના સંભાળ્યા. એવા પાપી કૌરવોનો આખરે એ જ અંજામ છે. સતગુણ જનોની જીત અને દુર્ગુણ જનોનો નાશ છે. ધર્મરાજ, નાશના પંથે પહોંચી ચૂકેલ દુર્યોધન સામે યુદ્ધની તૈયારી કરો. હું દ્વારકા જાઉં છું. અમને યુદ્ધે ચડાવી તમો કાં ચાલ્યા? મારે ઘેર બીજે ક્યાં હોય ભીમસે? અરે હવે તો યુદ્ધમાં જીતીશું તો જ ઘરે જવાશે. ભીમસેન,
તમારું યુદ્ધ શરૂ થશે તે પહેલા હું પાછો પહોંચી જઈશ. કદાચ ને મારા પેલા દુર્યોધન દ્વારકા પહોંચી બળદેવજીને ભરમાવી તેમની સાથે લઈ લે તે પહેલા મારે ત્યાં પહોંચી જાઉં એ આપના હિતમાં છે. અને મોટા ભાઈ બળદેવને પણ ખોટું ન લાગે એટલા માટે આપ અર્જુનને દ્વારકા મદદ લેવા માટે મોકલજો. જય સચ્ચિદાનંદ. ભલે પ્રભુ ભલે. આપ પાપના ફરમાનો અમને શિરો માન્ય છે પ્રભુ. આપ અમારા રાહબર પૂજ્ય છે પ્રભુ. ઉપર શાંતિ રાખો, અવાજ ઓછો થાવ. ધનંજય, યુદ્ધની તૈયારી કરો. વૈરાટ તથા પાંચાલને સંદેશા મોકલો કે સૌ સૈન્ય લઈને આવજો પાંડવોના પક્ષમાં. સંદેશામાં લખજો કે કૌરવો અને પાંડવો જંગે ચડે કુરુક્ષેત્રમાં. સૌ સૈન્ય લઈને આવજો પાંડવોના પક્ષમાં. હાર અને જીત એ છે કુદરતના હાથમાં. બસ. જીતશું તો જીવશું, નહીતર મરશું રણ સંગ્રામમાં. વસવાણભાઈ જમાદાર તરફથી અર્જુનના પાત્રમાં સર્વે બાળ કુમારોને મનાવી લાવો. હવે એ તો મને લાજ છે મોટા ભાઈ. દેખી તૈયારી યુદ્ધની એ દોડતા આવશે. યુદ્ધના એ ચાકો સૌ સમરંગણ સીધાવશે. મોટા ભાઈ, કુમારોને તેનું મનગમતું યુદ્ધ મળી ગયું છે. હું હમણાં જ તેને યુદ્ધના ખરા ખબર દેવા જાઉં છું. યુદ્ધના સમાચાર સાંભળી આનંદમાં નાચતો ભીમસેન કુમારોને ખુશખબર આપવા ગયો. પરંતુ અહીંયા તો ધર્મના દિલમાં વેદનાનો સાગર ઉમટ્યો છે. પાંડવો યા કૌરવોના મોત નિશ્ચિત જ છે. જે મરે તે ઘરના, ના કોઈ પરાયા છે. 14 લોકના સ્વામી શ્રી ભગવાન વૃષ્ટિ લઈને ગયા તો ખરા, પરંતુ દુર્યોધનને મનાવીને 5 ગામના બદલે 18 દિવસના યુદ્ધનો પેગામ દઈને આવ્યા. શું પ્રભુમાં સમજાવવાની શક્તિ નહોતી? સત્યવાદી ભીષ્મ પિતા અને દ્રોણાચાર્યની ઉપસ્થિતિ નહોતી? સર્વે સજ્જનો હોવા છતાં આ વિનાશનો પવન કેમ ફૂંકાયો? બોલો બોલો, સ્વર્ગના દેવતાઓ જવાબ આપો. ધ્રુજે છે. વિનાશનો પવન કેમ ફૂંકાયો? ધ્રુજે બોલો, છે. જવાબ આપો. ધ્રુજે છે માત ધરની કૌરવોના પાપથી. વિનાશ થશે પાપનો, ધરતી ઉગરશે આપથી. જે થવાનું છે તે જ થશે, તું તો માત્ર નિમિત્ત છે. સત્યવાદી ધર્મરાજા, તારા હૃદયમાં રહેલી વેદનાના સાગરને ઉલેચીને ધર્મના માટે, સત્યને માટે આ શુભ કાર્યો કરવા કટિબદ્ધતા તારા કાર્યથી સૌ દેવો ખુશી થશે. જય હો ભાગ્યવાન દેવો, આપની આજ્ઞા શિરોમાન્ય. આપ કહો તે જ મારો ન્યાય છે. વિનાની જિંદગી શું કામની. આખર જય છે ધર્મનો, ચડતી દગાની ચારની. સત્તા અને રાહની સુખ ચેન પણ ચારદી. જ્યાં ધર્મ નથી ત્યાં જીવશું, શું જિંદગી શું કામની. અધર્મના ખાબોચિયામાં કીડા કરતો દુર્યોધન હવે તો પાપોના પહાડો ખડકી રહ્યો છે. કૌરવો અને પાંડવો એક જ થડની ડાળીઓ, છતાં કેટલો તફાવત. એક ચાહે ધર્મને, બીજો ધર્મનો અવતાર છે. એક આપે જીવન, બીજો જીવન હણનાર છે. હે પરમ કૃપાળુ પરમાત્મા, હવે તો જીવન ગુજારવું બહુ કઠિન લાગે છે. પાપ કર્મે પૃથ્વીનો વિનાશ થાય તે પહેલા બોલાવી લે નાથ. આપના ગયા પછી એ કાળિયાએ 18 દિવસનું યુદ્ધ માગી મારું રાજ્ય લઈ લેવાની ધમકી આપી છે. પિતામા, મને બચાવો. અરે મૂર્ખ, જ્યારે ભરી સભામાં તને અમો કરગરીને કહેતા હતા, છતાં રાજભાગ ના આપવા મક્કમ રહ્યો. છેલ્લે કૃષ્ણે 5 ગામ માગ્યા, એ પણ આપવાનો ઇનકાર કર્યો. તારા કરેલા કર્મનું ફળ તું ભોગવ. અહીં મારી પાસે શા માટે આવ્યો? પિતામા, એ સર્વે મારા અભિમાનનું ગુમાન હતું, પણ હવે મને સમજાયું કે પાંડવ સામે મારાથી કાંઈ પણ થઈ શકે તેમ નથી.
દાદા હું આપના શરણે આવ્યો છું, મને ઉગારો. અરે મૂર્ખ, જ્યાં ઉગારનાર સામે તે સંગ્રામ માંગ્યો છે ત્યાં હું તને શું ઉગાડું? અરે જેને કીધો તે કાળિયો એ આહેર કેળો બાળ છે. એ તારો કાળ મહાકાળનો પણ કાળ છે. પિતામહ, 18 દિવસના યુદ્ધમાં હાર જીતનો ફેસલો છે. શું આપ એટલા દિવસમાં મને શરણે નહીં રાખી શકો? અરે મૂર્ખ, 18 દિવસ તો શું, એ ધારે તો પૃથ્વીનો પ્રલય પલવારમાં કરે. જીવન અને મરણની દોરી જેને હાથ છે, ચાહે તે કરે પલમાં એ ત્રિલોકનો નાથ છે. પિતામહ, ક્ષત્રિયની ધર્મની અવગણના કરી આપ આ ઘોડા કેસને ના લજાવો. શરણે આવેલાને રક્ષણ આપવું તે ક્ષત્રિયનો ધર્મ છે. અરે દોષ, તો મને ક્ષત્રિય ધર્મ શું સમજાવવાનો? તું આવ્યો મમસણે રાખવા તૈયાર છું, શક્તિ ત્રિલોકને માપવા તૈયાર છું. રાકેશ દિન દસ તને શરણે હું સ્નેહથી, મન ગુરુના શ્રાપથી મરે છું પ્રેમ. પણ બાકીના 8 દિવસ હું કોના શરણે રહીશ? એ મૂર્ખ અજ્ઞાની, તારામાં સંગ્રામ કરવાની શક્તિ નહોતી તો યુદ્ધ શા માટે માંગ્યું? મારા ગુરુ પરશુરામના શ્રાપથી હું યુદ્ધના 10મા દિવસે મરીશ, તેથી વધુ જીવન નહીં આપી શકું. પિતામહ, યુદ્ધના ભયથી હું ડરી ગયો છું. મને માર્ગ બતાવો. તેનો માર્ગ એક જ છે. તું દ્વારકા જા અને કૃષ્ણ પાસે જઈ મદદ માંગી લાવ. એક કાળિયો આવીને શું કરી દેવાનો હતો? એ કાર્યો નહીં પણ કીર્તાર છે. જો કૃષ્ણ તારા પક્ષે હશે તો પાંડવો યુદ્ધ જીતવાને લાચાર છે. પાંડવોને હરાવવા માટે કૃષ્ણ પાસે જાઉં છું દાદા. આપ યુદ્ધ માટે તૈયારી કરો. જતા પહેલા સાંભળતો જા. દ્રોણ પાસે રક્ષણ માંગજે, પછી કર્ણરાય પાસે જજે અને દ્વારકાથી કૃષ્ણને સાથે તેડી લાવજે. સારું દાદા, જાઉં છું. અને હમણાં એ પાંડવોના કાંડે કરી પ્રભુ, લાવું. છેલ્લે છેલ્લે કુળનો વિનાશ જોવાનો બાકી હતો, તેની પણ શરૂઆત થઈ ગઈ. શું પ્રભુ, સત્ય પંથે ચાલનારાઓ માટે આખરે દુઃખના જ દ્વાર? હે શાંતિના દેનારા, હે સીતારામને ન સમરે, એનો એડે ગયો જન મારો મનવા. હે મારા ભાગમાં આવ્યો ઘટ મારો, મારા ભાગમાં આવ્યો ઘટ મારો. સીતારામને ન સમરા, એનો એડે ગયો ધન મારો મનવા. મારા ભાગમાં આવ્યો ઘટકારો, મનવા. મારા ભાગમાં આવ્યો ઘટ.
અમુડા આટલો બધો ઢાળ ન કરે કાકા, ગરમી ચડી ગઈ જોતો નથી. ઓછો આમ ઢાળ ચડી કરે સાયકલ. કાકા, ઢાળ કરી નાખ્યો. શરમ વગરનો આમ જો તો હમું જોવે. હમુ જોમાં લે હું ચડાવતી હતી તારા ભાઈડાને. કોણ આ જણાવતી હતી? હું માવ બાવ ખાઈને આવી. હવે આ કોમા એ મૂંગીના મરો, તમારો ડોહો મૂંગીના મરો. એ તમને કહું છું, એ તમે છો કેના પેટના? એ ધનાલાલ, એ આ ભગવાને અને આ છોકરાવે એ મારી આબરૂના ધજાગરા કર્યા, ધજાગરા. એ આ એકે કામે જાતા નથી અને મારા દીકરા પૈસા ક્યાંથી લેવતા નથી. એ આ ઘરમાં ભૂખ ખાટો લઈ ગઈ, ભૂખ. એ હવે તો આ મારી સંસારની છત્રીના હરૈયા એ ધનાલાલ નોકે નોકા થઈ જવાના. એ પ્રભુ, હવે તો તું દયા કર, તું દયા કર. હા દયા કરજે. એમને પૈસા ક્યાંથી લઈ આવતા નથી. ઓલા અનવરને પૈસા દીધા બાપા, એનું શું હે? તમે અમને દિયો તો કઈ ખબર પડે ને. અને પૈસા નથી લઈ આવતા, પૈસા નથી લઈ આવતા. આ તમારો પબલો દયા કરશે એમને? એ પબલા, હા તારો બાપ તું યાદ રાખ ને તો બાપા તમે શું યાદ રાખી? આ તમે એકેય નબળા વગર નિર્ભય નથી. બરાબર ભલે હાલ બરાબર ની વાળી જોઈતી અને કીધું નતું મેં. કીધું તું બધું કેસ માર કેટલું યાદ રાખું? બાપા તમે એકે એને રહેવાના હોય ને તો ભેગા રહી ગયો, બાકી ઘર ભેગી ના થઈ જઈજો. બરાબર? હા તમારા પબલે મારો કાન ઉકેલી નાખ્યો, જોયું નહીં તમે? તારે ક્યાં રાંદરમાની ગોયણી ખાવતું? ઈ તો સારું થયું કે બાપા આવી ગયા, નકર તારું ઢીંઢું ઢાઈ નાખે. નહીં ભેટિયા હોય ભાયડા. એ હવે મુંગાર્યો, તમારો ડોહો મુંગાર્યો. એ ધનાલાલ, આમાં એકેયનો વાક નથી. એ આ બધોય વાક એ મગનલાલ એ તારી ભાભી કડવીનો હે, કડવીનો. હવે હું કહેતો તો કે ને તું ચડાવમાં, આ તો બેને મોઢે ચડાવ્યા અને ડુંગર જેવા બનાવી દીધા. એ બા! એ બા આવો! એ કાફડના ભેટના! એ એને ટાંગા નથી, એને વાર લાગે બાપુ આવવા. એ તારી માં મારાને ધવરાવતા ધવરાવતા આવું પડ્યું. એ અહીંયા આવો! અહીંયા આવો! આવી આવી! એ હું આ ખરા બપોરે આબરૂની માનો હો. એ અહીંયા આવ! એ તને તાર બાપાને શરમ હે કે નહીં? અને આ વહુ, એ બાયુ, આ વહુને હું વાત કરું? એ બટકાઈ દીધી, બટકાઈ દીધી, બટકાઈ દીધી. એ આવી નહોતી દાયરી. એ હું તારા ભાઈજીને કહેતી હતી હો, આને પૈડાવા હોય તો દાહોદ ગોધરા વહી જાય, ગોધરા વહી જાય. પણ તાર દાદા માયના નહીં. એ તારા દાદા કહે મારા હીરા બાપાની આબરૂ જાય. એ બા અહીંયા આવું ને પેલા આબરૂ જેવું હું. કેનો દીકરો? કેનો? મારો દીકરો. એ બાપા, આ મારું વેતર હે. કેનો દીકરો? મારો દીકરો. એ અહીંયા આવો. એ કેનો હે? એ લઈ જવાને હાલો. એ અહીંયા આવો ને પેલા. હાલ જ્યાં નથી જોતો રોવેશ. એ બાયુ, આ છોકરામાં બટકી ગઈ, આમાંય બટકી ગઈ. એ ભેવું દૂધતી નહોતી, આ ઉભરેલ હાનનો જેવો થયો. બાપાએ બટકી ગયા. આને લે હીરા બાપા. એ પબલા, આ હીરા બાપાને કેમ આખા મરે? કા લાઈસ કાઢો હો. એ રહોડામાં મારે ચા બનાવાઈ હોય. એ
અહીંયા મારા અહીંયા જલ્દી એ હીરા બાપા અહીંયા બેઠા લે એ શરમ હે કે નહીં એ ચા હું બનાવીને પાઈશ કાલોરા પૂરીમાં કે ઈ કે તમારા ઘરમાં કેનું હાલે મેં કીધું બાપાનું તો કે ના હો તમારા બાનું હાલે એ મેં કીધું બાનું જ હાલે બાપાને કેવું પડે ચા બનાવો એ બાપા ઘડી કાકા વઈ જાવ હાલો પેટન્યું એ તમારો બાપ આ બધું જોવે હે અને આબરૂની માણો હો અને તમને કહી દઉં હો એ ખબરદાર મારા પબલાનું નામ લીધું હે તો એ પબલો મને એકલો કરસીએ લઈ જાય એવો મારો પબલો હે લઈ જા એ આ પબલાને જોઈને તો મારી છછર ગાડી ફૂલી આવે એ ફૂલાઈ જામા તું ફૂલાઈ જામા એ નકામી ક્યાં એ વેચાઈ જાઈશ વેચાઈ આ તો હારું થયું કે હું ટાળે આવી ગયો એ નકરા તારા કપૂત સુનું સુઈ કરી નાખે આ તો ઘરમાં ને ઘરમાં એ ઘા મારવા વાળા કુવાડા હે કુવાડા એ કુવાડો તો હારો કહેવાય એ ઉદાર મનનો હે હું કંઠામાં ગઈ હતી એ જગા મહારાજ કહેતા હતા જગા મહારાજ આપણા હવે એ કથાઓ લાંબી હકાવે એ બનવું હોય તો કુવાડો જ બનાય એ લાકડાનું એકેય બટકું ન રાખે ઓલો વાહલો તો પોતાની કોર જ વરે ને હે બાપા હવે અમને નોખી ના કરી દો તો આની વાત હો એ માન પૈણી વાત એ નોખું લ્યો એ હવે સાનું માના કામ ધંધો કરો આપણે મોરબી રેવા એટલે બધુંય બરાબર થઈ જશે મોરબી રેવા જઈશું અમારે મોરબી રેવા જાવ તમારો બાપ અહીંયા મરી ગઈ ધૂળ ખાઈ ખાઈને હવે ધૂળ નથી ખાવી અમારે એ તમારો બાપ આબરૂની માં વેચી નાખી તમે તો એ મૂંગી માર તું મૂંગી માર એ તું ડાય હો એ આ બધી બાયુને ખબર છે હવે છોકરાય તારાથી તો હંગરી રાખે છે તોય ઘરમાં ઉગાડું કરાવે એ તમારે જો મારા ભેગું ન રહેવું હોય તો તમે અહીંથી નોખા તમારે નબલા ભેગું રહેવું હોય તો મારે પબલો પરમેશ્વર તો હું આપણે કઈને ડોસી નોખું થાવ એ વાંધો હું એ તમને એ એમાં ખોટું શું છે માં માવડી ભેગી બાપ બાપલિયા ભેગો એ ભલિયા. લગન અમારા સહી સિક્કા તમારા એટલે કરજના નાણા કરજ કરનારા ચૂકવે ને એ હૈયો તો ધોતીના હા પાત્રમાં શૈલેષ ઈ તો ગણાભાઈના મેં જેના 500 હે તો રૂપિયા મારું જ નામ આવે ને આ બધું જી હોય બરાબર હવે બાકી આ ખજીયા બંધ કરો તો સારું હોય બબડા હવે કજિયા એમ નામ થોડા બંધ થાય કાંઈ કામ કરો કમાવ તો એ બધું ઘીના ઠામમાં ઘી પડી જાય બાકી તો શાંતિથી ધંધો કરો ને ઘર ભેગી ના થાવ આમ નામ તમે આબરૂની માયણી એ પબલા એ ઓલો એન્ડ્રોઈડ લઈ આવજે મારા હારું શું કરવું હે વરી એન્ડ્રોઈડ હરિયાને મિસ કોલ મારવા હાલો હાલો આપણે ઘરે જઈને લઈશું હાલો. કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ અનિવાર્ય થઈ ચૂક્યું છે 18 દિવસના યુદ્ધના મંડાણમાં દુર્યોધન મારી મદદ માંગવા આવી રહ્યો છે તેવા સમાચાર મળ્યા છે માટે ચાલ જ્યાં સુધી અર્જુન નો આવે ત્યાં સુધી પહોંચી જાઓ નહીં તો એ દુર્યોધન મને માગી યુદ્ધની બાજી પલટાવી નાખશે માટે ચાલ આરામ કરો
શણગારો કાર્યો મને જોઈને સૂઈ ગયો છે, પણ કાંઈ વાંધો નહીં. ચાલ એના ઓશિકા કરું ભરું અને જોવું તો ખરો ક્યાં સુધી ખોટા ખોટા ઊંઘ્યા કરે છે. વાહ, પ્રભુ પોઢી રહ્યા છે. 14 લોકની ચિંતામાંથી આજ નવરા પડ્યા નાથ. બહુ દિન કીધા જાગરણ, આજ નવરા દિને નિરાત. વાહ પ્રભુ વાહ, હે સૃષ્ટિના સર્જનહાર, આપની મીઠી નિંદ્રા જોઈ મુજ હૃદયને અતિ આનંદ થાય છે. પ્રભુની નિંદ્રામાં ખલેલ ન પહોંચે તે રીતે એના પગ પાસે જઈ બેસી જાઓ. જય સચ્ચિદાનંદ. બોલો કીર્તિધર, અહીં પધારવાનું પ્રયોજન? મારો વલીરો અર્જુન પેલા તો એલા શાંતિ રાખો ને. છતાં છત્રપતિના ખબર અંતર પૂછતો નથી. કોણ છત્રપતિ? પધારો પધારો. કેમ પૂછો છો ને? હવે તો ગોળીનો ખેલ બધો જવા દે અને મારી વાત સાંભળ. 18 દિવસના યુદ્ધમાં હું તારી મદદ લેવા માટે આવ્યો છું. તું આપે છે કે કેમ? નહીંતર હું જાઉં છું બળદેવજી પાસે. અરે ઘણી ખુશીથી માગો છત્રપતિ. આપ મદદ માગો અને હું મદદ ન આપું એવું બને? પ્રિય સખા પાર્થ, આપ પણ કઈ કારણસર પધાર્યા છો નહીં? આપ તો સચરાચર છો પ્રભુ, આપથી શું અજાણ હોય. હું પણ મોટા ભાઈ દુર્યોધનની માફક 18 દિવસના યુદ્ધમાં આપની મદદ મેળવવા આવ્યો છું. તો સાંભળો, મહારથી અર્જુન અને છત્રપતિ દુર્યોધન કુરુક્ષેત્રના ધર્મ યુદ્ધમાં મેં તો હથિયાર નહીં ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી છે. ગમે તે પક્ષે જાઉં પણ લડીશ નહીં. એક બાજુ એકલો હથિયાર વિનાનો, બીજી બાજુ મારું લાખો ગોપનું સૈન્ય હથિયારથી સજ્જ છે. બોલો પાર્થ, એમાં આપને શું પસંદ છે? કૃષ્ણ, અર્જુન પહેલા તો હું તારી પાસે આવ્યો છું, તો પહેલા મદદ મને મળવી જોઈએ. તો તમે માગો છત્રપતિ. એક બાજુ એકલો હથિયાર વિનાનો અને બીજી બાજુ મારું લાખો ગોપનું સૈન્ય હથિયારથી સજ્જ છે. બોલો છત્રપતિ, એમાં આપને શું પસંદ છે? એક તરફ હું એકલો હથિયાર નહીં મૂજો હાથ, બીજી બાજુ મારું લાખો ગોપનું સૈન્ય હથિયારથી સજ્જ છે. આ કાળીઓ કહે છે કે એક બાજુ હું એકલો હથિયાર વિનાનો અને બીજી બાજુ હથિયારથી સજ્જ લાખો ગોપનું સૈન્ય. હથિયાર વિનાનો કાળીઓ યુદ્ધ ના કરે તો મારે શું કામનો? તો ચાલ હું એનું લાખો ગોપનું સૈન્ય પસંદ કરી લઉં. કૃષ્ણ, મને તારા લાખો ગોપનું સૈન્ય જોઈશે, કારણ કે તોપ ભાલા તીર બરસી હાથમાં હથિયાર હો. લાખો ગોપનું સૈન્ય પછી પાંડવોના સહાય. છત્રપતિ, લાખો ગોપનું સૈન્ય આજથી તમારું. આખરે મદદ કરવી એ પણ અમારી ફરજ છે ને. લાખો ગોપનું સૈન્ય. ધનંજય, આપની શું ઈચ્છા? મળી ગયું પ્રભુ, જે ઈચ્છા હતી તે જ મળી ગયું પ્રભુ. આપ તો સચરાચર છો, આપથી શું અજાણ હોય પ્રભુ. અમારા પક્ષમાં વહેલા પધારજો. અર્જુન, તારા જેવા ભક્તો મને બહુ વાલા લાગે છે. ચાલો પાર્થ. ભવ થયા, શું હતું શું થઈ ગયું. આ લોકની કીધી સફર પર લોક જવું બાકી રહ્યું. વાહ ભાઈ વાહ. મનુષ્ય જીવનના 3 પાસા: બાલ્યવસ્થા,
યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. બાલ્યાવસ્થામાં માતા ગંગાએ લાડકોટથી ઉછેર્યો, ગુરુવર્ય પરશુરામે વિદ્યાધન આપ્યું. યુવાવસ્થામાં પિતાના સંતોષ ખાતર આજીવન બ્રહ્મચર્યની ભીષણ પ્રતિજ્ઞા લીધી. માતા મત્સ્ય ગંધાથી ઉત્પન્ન થયેલ વિચિત્રને રાજગાદી આપી. આખર એ પલ્લોક ગયો. આખર વેદ વ્યાસથી પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુર ઉત્પન્ન થયા. એ બધું તો સુખરૂપ બન્યું, અવાજ ઓછો કરો, શાંતિ રાખો. પણ વૃદ્ધાવસ્થામાં ચંદ્રવંશનો વિનાશ જોવો બાકી રહ્યો. દુર્યોધનની અનીતિ સામે પાંડવોનો વિજય જોવો બાકી રહ્યો. આ સંસારનું શૂન્ય જીવન ધારણ કરવું હવે નથી ગમતું. મૃત્યુ મારે આધીન છે. સ્વેચ્છાએ મરવું એ શું આત્મહત્યા કહેવાય? જૂનું થયેલ વસ્ત્ર ત્યજી નવું વસ્ત્ર ધારણ કરવું એ શું પાપ કહેવાય? નહીં. મૃત્યુ એ પરમ શાંતિમાં પ્રવેશવાનું પવિત્ર દ્વાર. શાબાશ વિશ્વા. મૃત્યુ એ છે જીવન. અરે મૃત્યુ એ છે જીવન. મૃત્યુ સાચું મોત છે. મૃત્યુ છે અંધકાર. મૃત્યુ સાચું જ્યોત છે. તો ચાલ મહાકાળને બોલાવો. મહાકાળ મારે આધીન છે. મહાકાળ હાજર થાવ. મહાકાળ ભીષ્મ હવે પોતાની જીવન પાંખ સકેલી લેવા માંગે છે. તો જ્યાં સુખ નથી કે દુઃખ નથી, પાપ નથી કે પુણ્ય નથી, એવા દિવ્ય દેશમાં જવા માંગુ છું. તો ચાલો દેવ, સ્વર્ગનું વિમાન તૈયાર છે. મહાકાળ, હજુ આપે ભીષ્મને ન ઓળખ્યો. જેને સંસારનો મોહ છોડ્યો એને સ્વર્ગનો પણ મોહ છોડતા આવડે. મહાકાળ, ભીષ્મની ઈચ્છા છે કે હાજર રહે પરમાત્મા. એ મરણ સમયે આસ છે. હું પ્રભુનો ભક્ત છું, એ ભક્તનો પણ દાસ છે. મહાત્મા, આજ્ઞા ફરમાવો. મહાકાળ, કુરુક્ષેત્રના ધર્મ યુદ્ધમાં આપ હાજર રહેજો. મહાભારતના મંડાણો શરૂ થઈ રહ્યા છે. દુર્યોધન અનીતિમાં આનંદ માણે છે, ત્યારે હું અનીતિમાં વિનાશ જોઉં છું. અનીતિ એ પાપ છે, નીતિ એ સાચી નામના. જળ ઉપર પથ્થર તર્યા, નીતિ ભલે દેવ, જેવી આજ્ઞા. દ્વારકાના નવીન સમાચાર. પિતામહ, યુદ્ધની આજ્ઞા આપો. કૃષ્ણની મદદ માંગવા જતા કૃષ્ણએ તો લાખો ગોપનું સૈન્ય આપણી મદદ આપ્યું. અને કૃષ્ણ કોના પક્ષે ગયા? પાંડવોના પક્ષમાં. કારણ કે કૃષ્ણએ મહાભારતના યુદ્ધમાં હાથમાં હથિયાર નહીં ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી છે. જેથી મેં હથિયાર વિનાના કૃષ્ણને બદલે હથિયારથી સજ્જ લાખો ગોપનું સૈન્ય પસંદ કર્યું. ભૂલ્યો મૂર્ખ, ભૂલ્યો. લાખો પથ્થર પસંદ કરી તે કૃષ્ણ રૂપી અમૂલ્ય હીરો ગુમાવ્યો. દોષ તારો નથી મૂર્ખ, આ તારા કર્મનો બધો દોષ છે. હથિયાર વિનાનો અર્જુનનો સારથી. આ હીરનો એ બાળ, અરે આ હીરનો એ બાળ
ભરી સભામાં દ્રૌપદીના ચેર છે. લાક્ષાગૃહમાંથી પાંડવોને ઉગારનારે વીર છે. હથિયારનું શું કામ એ કાળ કેરો રોપ છે. તું ભારતનો ભોગ એ જગત આખાનો ભોગ છે. બસ હટકો દાદા. બાબા જોડે ના વખાણ કરી આપ આ ધોળા કેસને ના લજાવો. ભીષ્મનો જીવન ઇતિહાસ તો જો. તેમાં કલંકનો કાળો ડાઘ ક્યાંય નથી. અરે ઉજ્જવળ કરીને કામ માથે કેસ ધોરા કર્યા, પણ સાફા દેખાય છે કર્મો તારા તે કર્યા. બસ હટકો દાદા. વૃદ્ધાવસ્થાની નિર્ભરતાનો રોષ આ દુર્યોધન પર ના ઉતારો. ગાત્ર જોઈ કંપતા શું સર્વ શક્તિ નાસી ગઈ કે પછી વૃદ્ધ દેખી દેહને વીરતા નાસી ગઈ. મૂર્ખ! ભીષ્મની વીરતા ચાલી જશે ત્યારે ભીષ્મ જેવું નામ આ દુનિયા પર નહીં રહે. જો છોકરા, કૃષ્ણે મહાભારતના યુદ્ધમાં હથિયાર નહીં ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી છે, તો આ ભીષ્મની પણ કઠોર પ્રતિજ્ઞા છે કે કૃષ્ણે તજ્યા હથિયાર, કૃષ્ણે તજ્યા હથિયારનો હથિયારને હારેલ હું તો બન્યો ઉજાડે ખેતર. છે પ્રતિજ્ઞા પાલક છે કૃષ્ણ છે, પણ એ પ્રતિજ્ઞા તોડનાર જન્મેલા ભીષ્મ છે. બસ દાદા. હવે હું જોઉં છું કે યુદ્ધમાં કોની જીત છે. ધર્મરાજાના પાત્રની અંદર વલમજીભાઈ મુંદડિયા તરફથી 500 રૂપિયા ભેટા. બોલી બાવળિયાની માત કી જય. ધર્મરાજાના પાત્રમાં વલમજીભાઈ. ઝુલમાં કરે છે કાળો કેરતો કરે છે. ઉતરેલા ભવને દીકરા ઝુલમાં કરે છે. એ છોકરિયા એ વહુએ દીધી એ ખાવા ટાણે ખબરું દેવા એ વગાડી વગાડી થાકું તો ભાણું ના પડે. ઉતરેલ ભવને વાહ રાજા વાહ. દીકરા ઝોલામાં કરે છે. એ ડોળી વહુ છે હે નાગણ કાળી એ વીજળી છે ઈ ન ભલાવાળી એ કડવી પબલા નિમાળી દરેણા દરે છે. હવે ફ્રેલ વવને દીકરા હવે ઝુલામાં કરે છે. ઝુલામાં કરે. એ ભગવાન, આ ક્યાં પાપે મને આ પેટ પરિવાર મળ્યો. એ મા બાપના ભાગ પડાવ્યા ભાગ. એ નબળા ભેગો હું અને પબલા ભેગી કડવી. એ મને આવ્યો હે શરીરમાં વા અને ઓલી કડવીને આખો દી દરવા પડે છે દૈણા. એ આ નબળાને પબલાનું હાલે નહીં, એમાં અમે ડોસો ડોહી શું કરી. એ બેઠા બેઠા ભગવાનનું ભજન ગઈઢા થયા ગુડારિયા તોય લવારો તો લાખ ગણો હે. અરે બેટા, એ બેઠા બેઠા એ આ ભૂખા પેટમાં ભગવાન નથી આવતો નથી. પછી ભજનિયા કરું કોના? એ તારા બાપના, એ હીરા બાપાના. એ આ ટોકરી શું દઈશું ખીચામાં રાખવા દીધી હે? ભજન કેના કરું? ટોકરી અતે દીધી હે ભગવાન હમું બેન ભજન કરાય. અતે હજે રાત હજુર હજુર. બાકી કદાચ ખાવામાં તમારે વેલા મોડું થાય ને બાપા તો એને લોચા થાય છે થોડાક. હો તમારી હોવને કામનો ઢેરો બોરો ને કદાચ વેલા મોડું થાય તો તમારે માથું નહીં લગાડવાનું. બાકી તમે ટોકરી વગાડો એટલે તમને તરત જ ખાવાનું દઈ જશે. આને ક્યાં કઈ ખેવા પણ હોય.
અરે જરાય નહીં દીકરા, જરાય નહીં. એ આવા વહુને દીકરા એ ઈ રાજા દશરથ નહીં નહોતો. એ આ તો અમારા નસીબ કે અમારા જેવા ભાગ્યશાળીને મળ્યા. એ ઈ બધું તો સાચું હો બાપા, પણ જોઈજો જો ટોકરી નહીં વાગે ને તો ખાવાનું નહીં આવે. એ તો કઈ બનતા હશે. આ ટોકરી અમારા કુળ દીપકની કીર્તિ છે, કીર્તિ. એ હું મરી જઈશ તોય આને હું ભેગી લેતો જઈશ, ભેગી. અને ધર્મરાજાને પ્રમાણિક પુરાવો આપે કે હું વગાડું ટોકરી ત્યાં 3 લોક ધ્રુજી ઉઠે. દાખલો આ જોઈને આ સૌ લોક પાછા હશે. અરે પુણ્યથી સારા મળે છે છોકરાને છોકરી. તમે સૌ જોઈ લેજો, અંતે મને મળી છે આ ટોકરી. એ સાંભળો છો? એ આ એ ઘરમાં બાજરો દાણા નથી. લે યાર શું વાત કરે છે? તઈ એ તેલનું તો એકેય ટીપુય નથી. મહિનાથી પેલા તેલનો ડબ્બો લાવ્યો, બધે ઉલારી ગયો. હા બાપો ઠાઈ ગયો. હા હોસા ભજીયા ખા 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 હોસા. એ લસણ મરચા વિના તો આજ 8 દિવસ કાઢ્યા. લે આલે કઈ નથી દઈ. એ ત્યાં વળી છોકરાવે ચડીનો કજિયો કર્યો. શેનો? ચડી ચડી હજી ડઝન એક લીયો તો બધી ચડી તો નહીં તૂટી ગઈ. તેમાં હું શું કરું? તે કઈ નથી એની માને. એ વચેટને બાસ્કેટ જોઈ છે, સમજુને સાયલું જોઈ છે, અને નાનકડીને નાકની નથડી જોઈ છે. આ બધું ને તો બધું જોઈ. આ મારે લાવું ક્યાંથી? ગાંધીના કારખાને મથળમાં મારી માઈ થાકી ગયો તો આ ડોહા બાપાનું ક્યાં ભેગું થાય? એક બાજુ નાના નાના છોકરા, બીજી બાજુ તારા પિયરની વણજા. તમે બધે બાપા ભેગો થઈને તો મને બકરાના કાન જેવો કરી નાખ્યો. એ દીકરા, જો ટિફિન લઈને મથાળા માર્યા હોત ને તો આ દશા ન હોય. એકવી રંગોમાં નવરીનો જ નથી થયો. માથાના વાળ ઉતરી ગયા, વાળ. એ ગદા, એ હાથના કરેલા જે હું ભોગવું છું એમ તારે ભોગવવા જ પડશે. એ જાજા દીકરાને દીકરીઓ એ ભૂખ ભેગા કરે રાજુભાઈ, ભૂખ ભેગા. એ કઈ આગળની કહેવત ખોટી નહોતી, ખોટી. દી ઉઠાડે દીકરા, કા વહુને કા વરા, કા કુળના કુંવારા. એ નકર પાડોશી તો ખરા ખરા ને ખરા. હવે સાનું માના કામ ધંધો કરો અને કઈ ઘરનો વિકાસ થાય એવું કઈક વિચાર કરો. સાંભળો રેઝોનેન્સ પેપર મિલ નાકાભાઈનો કાનો આ નબળા બબલાને 500 રૂપિયાની બક્ષિસ આપે. વિકાસ વિકાસ કાંઈ નહીં તો બાપા, ઘર ભેગી ના લો. વિકાસ કરવામાં વિકાસ ગાંડો થયો. પછી વિકાસ કરી તો અમને રોજ ખીજાવે. વિકાસ ગાંડો હે. વિકાસનું ધ્યાન રાખજો નકર રગવાયો થવાનો. એ કાંઈ ધ્યાન નથી રાખ્યું, હડકાયો થવા ઉપર હે. આપ સારથી, હું મહારથી. મારે યુદ્ધ નથી કરવું. યુદ્ધ નથી કરવું? શા માટે પાર્થ? સગપણ યાડાવે મારા મનડા રે હે યુદ્ધમાં સગપણ યાડાવે. કૃષ્ણ પ્રભુજી રથડાન મધ્યમાં લવે રે રથડાન મધ્યમાં. કોને મારું ને ક્યાં તીરે ચલાવું, કોને મારું ને ક્યાં તીરે ચલાવું. મારી સમજણમાં આવે યુદ્ધમાં સગપણ આવે.
સગું નથી. કૃષ્ણ પ્રભુ સમજાવે સમજાવે, કૃષ્ણ પ્રભુ સમજાવે. આવી કાયરતા ક્યાંથી લાવું, આવી કાયરતા હું ક્યાંથી લાવું, મારી કીર્તિને કલંક લગાવે. યુદ્ધમાં સગપણ આવે મારા મનડા રે મોજાવે. હે યુદ્ધમાં સગપણ આવે. જુઓ જુઓ પ્રભુ, નજર કરો. દાદા, ભાઈ, મિત્ર, ગુરુ, સ્નેહી અને કુટુંબીજનો, આમાં હું કોની સાથે યુદ્ધ કરું પ્રભુ? પાર્થ, જેને કોઈ છેદી શક્યું નથી, જેને કોઈ મારી શક્યું નથી, તે આત્મા તો અજર અમર છે. હે ધનંજય, આ બધું દેહનું બંધન છે. માટે હે પાર્થ, ઊભો થા અને તારું કર્તવ્ય બજાવ અને યુદ્ધ કર. પરંતુ કોની સાથે પ્રભુ? મહાત્મા ભીષ્મ સાથે. નહીં જનાર્દન, નહીં. આ ધર્મ યુદ્ધ નહીં, પરંતુ અધર્મ યુદ્ધ છે પ્રભુ. પિતામાના રુધિરથી ખરડાયેલ એ હસ્તિનાપુરનું સિંહાસન મારે નથી જોઈતું પ્રભુ. હું તાત શ્રી સાથે યુદ્ધ નહીં કરું પ્રભુ, નહીં કરું. કારણ આપના કારણનો ખુલાસો એ જ પ્રભુ. કૌરવ પાંડવ સો ભીષ્મ કેરા બાળ છે. અમે એના સંતાનો, એ વંશનો પ્રતિપાડ છે. દૂધ પાયા અમોને, શું એ નાજ પીવા રક્ત છે? સા કામના એ સંતાનો, જે પિતા મા પ્રત્યે શક્ત છે. વાહ વાહ, સત્ય તો ધનંજય નામને સ્વભાવ તેવા છે. પાર્થ, પાર્થ, ગીતા વાક્યો સાંભળ્યા છતાં હજુ જ્ઞાન બાકી છે. અરે, જે થવાનું હશે તે જ થશે. તું તો માત્ર નિમિત્ત છે. અરે, જ્યાં ધન ત્યાં કૃષ્ણ, જ્યાં કૃષ્ણ ત્યાં જીત છે. જીત થાય કે પરાજય પ્રભુ, પરંતુ વંશ હત્યા અર્જુનથી નહીં જ થાય પ્રભુ. એ કામ દ્રુપદ પુત્ર શિખંડી કરશે. જન્મ લીધો મુજ વેર વારવા માટે, મારી મર્દતા જગતમાં બતાવવા માટે, જીવન આખું ગુજાર્યું અંત આણવા માટે, મારી ભીષ્મને પ્રતિજ્ઞા પાડવા માટે. વાહ શિખંડી! મહારાજ, આજના યુદ્ધમાં ભીષ્મે પ્રતિજ્ઞા લીધી છે. પ્રતિજ્ઞા? શાની પ્રતિજ્ઞા? યુદ્ધમાં શ્રી કૃષ્ણને હથિયાર ઉપડાવવાની. અરે અર્જુનનું ગાંડેવ કોઈ સૂર્યા પહેરના સ્ત્રીઓના હાથમાં નથી. કૃષ્ણની પ્રતિજ્ઞા તોડવી એ હજારો ભીષ્મની તાકાત નથી. હા પાર્થ, ભીષ્મમાં તાકાત હોય કે ન હોય, પરંતુ શું ભીષ્મ મારો ભક્ત નથી? છે પ્રભુ, છે. તો ભક્ત કરે પ્રતિજ્ઞા અને હું ભંગ થવા દઉં તો એ લાંછન ભીષ્મને નહીં પરંતુ મને છે. અરે, ભક્ત કરું રૂપ છું હું, મારા છે આત્મા, પરમાત્મા હું નથી. મારા ભક્તો છે પરમાત્મા. ધનંજય, મહાવીર ભીષ્મનો જયનાથ સંભળાય છે. શિખંડી, તમે જાઓ. ધનંજય, ગાંડીવને સજ્જ કરો. અરે સચ્ચ છે પ્રભુ, ગાંડીવ સચ્ચ છે. સારથી રૂપે ઉભેલા જ્યાં ત્રિલોકનાથ છે, ત્યાં મારે સી દરકાર છે. મારી બાજુ આપનો હાથ છે. જુઓ સૃષ્ટિના ગૌરવંશ માનવીઓ અને સ્વર્ગના દેવો, આજ ભીષ્મને ભીષણતા જુઓ. કોણ? યોગેશ્વર શ્રી કૃષ્ણ. પિતામહના ચરણોમાં અર્જુનના પ્રણામ. ખુશ રહે બેટા. બ્રહ્માંડ જુએ આજ શક્તિ બ્રહ્મચારીની, ભગવાન જુએ આજ શક્તિ અબ્રહ્મચારીની. દાદા, આહિર જાતમાં ઉછરેલા કૃષ્ણ સન્માનને યોગ્ય નથી. અપમાની આપી સબળ કાળા કામ છે. કાળા કામ કરી પોતે નામ
ધરતો કૃષ્ણ છે. કૃષ્ણનો મહિમા તો સાંભળ. અરે આફતો સામે જગતમાં ઢાલ હો તો કૃષ્ણ હો, કોટેલા કૌરવ તણો કાળ હો તો કૃષ્ણ હો, ગીતા વાક્ય ધર્મનો પ્રતિપાળ હો તો કૃષ્ણ હો, રથ હાંકનાર ભક્તનો રખે માળ હો. દાદા, આ યુદ્ધનું આ સ્થાન છે. ધર્માસને રાખો નહીં, રાખો હૃદયમાં શત્રુતા, સેને રાખો નહીં. હૃદયમાં છે અને શત્રુતા બહારની છે. કૃષ્ણચંદ, મેં આજના યુદ્ધમાં પ્રતિજ્ઞા લીધી છે કે હું આજે આપને હથિયાર ધારણ કરાવીશ. તો ક્યાં છે અર્જુન? સામે આવ ને ઉઠાવ ગાંડી. પિતામહ, આપની સામે ગાંડી ઉપાડતા અર્જુન શરમાય છે. શાબાશ શાબાશ. બાળકોના વડીલ પ્રત્યે માન હો તો આવા હો, સૌ ઘર પિતૃભાવે સંતાન હો તો આવા હો. દાદા, શત્રુના વખાણ બંધ કરો અને પ્રતિજ્ઞા યાદ આવો આવો ભીષ્મની નિર્જળ શક્તિઓ, ભીષ્મની કમાન પર આવો. હા કઈ એવી ગજાવ કે ગુફા સર્વે ગાજી ઉઠે, સૂર્ય જોતા જંગલોના સિંહ પણ નાસી છૂટે. સંગ્રામ એવો ખેલું કે ભગવાન મારા પર રાજી રહે. પિતામહનો માર સહન નથી થતો પ્રભુ. વાહ પ્રભુ વાહ મારા નાથ. ભીષ્મની પ્રતિજ્ઞા પૂરી થઈ. હવે ભીષ્મને જીતનો મોહ નથી. હવે પછીના યુદ્ધમાં ભલે પાંડવોની રણ